ભરૂચના ભુલાવ પંચાયત વિસ્તારમાં કુલ 95 લાખના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ યોજવામાં આવ્યા હતા। ભોલાવ પંચાયત વિસ્તારમાં ગટર અને માર્ગ સહિત કુલ 95 લાખના વિકાસ કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। નારાયણકુંજ અને નંદનવન સોસાયટી વચ્ચે 25 લાખના ખર્ચે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન તેમજ 40 લાખના ખર્ચે માર્ગ નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ભોલાવ ગ્રામ પંચાયતથી પાર્થનગર સુધી 30 લાખના ખર્ચે પૂર્ણ થયેલી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આમ ભોલાવ પંચાયત વિસ્તારમાં લોકોની સુખાકારીની નાગરિક સુવિધાઓમાં વધારો થાય તે હેતુથી કુલ 95 લાખના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવતા નારાયણકુંજ અને નંદનવન સોસાયટી વચ્ચે લગભગ 25 લાખ રૂપિયાના ખર્ચે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના કામનું ખાતમુહૂર્ત થયું છે। આની સાથે સાથે રૂપિયા 40 લાખના ખર્ચે રાજ્ય સરકારની મુખ્યમંત્રી નોન પ્લાન ગ્રામીણ સડક યોજના અંતર્ગત આરસીસી રોડ પણ બનાવવામાં આવશે। એની સાથે સાથે ભોલાવ ગ્રામ પંચાયતથી પાટનગર સુધી જે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ નાખવામાં આવી છે 30 લાખ રૂપિયાના ખર્ચે એનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે। આમ કુલ મળીને 95 લાખ રૂપિયાના કામો ભોલાવ ગામમાં આવેલ સોસાયટી અને ગામમાં થઈને આ 3 કામો નાણાં પંચના કામો ભારત સરકારની ગ્રાન્ટમાંથી અને રાજ્ય સરકારની નોન પ્લાન ગ્રાન્ટમાંથી કુલ મળીને 2 ડ્રેનેજના અને 1 રસ્તાના મળીને 95 લાખના ખર્ચે આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે અહીંયાના જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેશભાઈ, ગ્રામ પંચાયતના સરપંચ જીતુભાઈ, અમારા યુવરાજસિંહજી, ગામના સૌ પંચાયતના સભ્યો, આ વિસ્તારના સોસાયટીના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને આ કામને વધાવી લીધું છે।